સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને લીંબડીના પૂર્વ ધારાસભ્ય સોમા ગાંડા પટેલ કોંગ્રેસમાં છે જ નહીં તો રાજીનામું ક્યાંથી? સોમાભાઈએ ગુરુવારે રાજીનામું આપ્યા બાદ હવે કોંગ્રેસે ધડાકો કર્યો. આ દાવા સાથે કોંગ્રેસે 16 માર્ચ 2020નો પત્ર પણ જાહેર કર્યો, જેમાં સોમાભાઈ સહિત 5 પૂર્વ ધારાસભ્યની પક્ષમાંથી હકાલપટ્ટી કર્યાનો ઉલ્લેખ છે. તત્કાલીન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તાક્ષર પણ છે. હકીકત એવી પણ છે કે આ સસ્પેન્શન બાદ સોમા કાકાએ રૂપિયા લઈ રાજીનામું આપ્યું છે એવો આરોપ લાગ્યો હતો. એટલું જ નહીં, કાકાએ ભાજપમાંથી પણ ટિકિટ માંગી હતી. મને મારું સસ્પેન્શન કર્યું હતું, સસ્પેન્શન પાછું ખેંચ્યું એટલે કોંગ્રેસમાં. એટલે 6 વર્ષનું સસ્પેન્શન હતું પાછું ખેંચાયું. તરત ના ખેંચ્યું ચૂંટણી વખતે. હા વિધાનસભાની ચૂંટણીમાં ખેંચી લીધું ને. પણ એ ટાઈમે ભાજપમાં તમે ટિકિટ માંગી હતી? ના, માંગી નહીં. ખોટી ભાજપ પર આપતા હશે. તમે બધા ખોટી વાત કરો. જોકે સોમાભાઈએ દાવો કર્યો હતો કે હું 2022ની વિધાનસભા ચૂંટણી વખતે ફરી કોંગ્રેસમાં જોડાયો હતો. આ સાથે તેની તસવીરો અને વિડીયો પણ તેઓએ રિલીઝ કર્યા છે. 2022માં અપક્ષ ઉમેદવારી કરી જાણે વઢવાણમાં, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ અમારું સસ્પેન્શન રદ કર્યું અને અમે ઉમેદવારી પાછી ખેંચી, બરાબર. અને ત્રીજા દિવસે રાહુલ ગાંધીની સભા રાજકોટમાં હતી. તે જે તે વખતે નીલ રિસોર્ટમાં દિલ્હીથી મોહન પ્રકાશજી, સૌરાષ્ટ્ર પ્રભારી રામકિશન ઓઝા, સિદ્ધાર્થભાઈ પટેલ અને અત્યારના હાલના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ, એની હાજરીમાં ખેસ પહેરાયું છે મોહન પ્રકાશજીએ, બરાબર. 2022માં કોણ પ્રમુખ હતા કાકા? 2022માં પ્રમુખ કોણ હતા કોંગ્રેસના? જગદીશભાઈ ઠાકોર. જગદીશભાઈ ઠાકોર તો કહે છે કે આવું કઈ થયું જ નથી, અમારે વાત થઈ ગઈ છે. પૂછો તમે એમને. અરે ભાઈ, મારી પાસે પ્રૂફ છે, વિડીયો છે, ફોટા છે. કહેતા હોય તો હું જાહેર કરું ટીવીમાં. કાકા તમે જાહેર કરો, હું તો ચેલેન્જ આપું છું અત્યારે ને અત્યારે જાહેર કરો તમે. અને મોહન પ્રકાશજી તો ભરતભાઈ સોલંકી હતા ને ત્યારે હતા કાકા, તમે ભૂલી જાઓ છો. મોહન પ્રકાશજી નીલ રિસોર્ટમાં હતા. મારી પાસે સૌરાષ્ટ્રના પ્રભારી મોહન પ્રકાશજી, એ પંકજભાઈ એમને જરા જણાવો કે ભરતસિંહ સોલંકી જયારે અમારા કોંગ્રેસના પ્રમુખ હતા ત્યારે મોહન પ્રકાશજી પ્રભારી હતા. આ કાકાને અત્યારે કદાચ મને એવું લાગે છે કે સોમા કાકા અમારા વડીલ છે, એક જમાનામાં સંસદ સભ્ય રહી ચૂકેલા છે. સ્મૃતિ બ્રહ્મ થઈ ગયો છે. સ્મૃતિ ભ્રમ થઈ ગયો છે કાકા. અત્યારે તમારે સ્મૃતિ ભ્રમ થઈ ગયો છે. આબરૂ જાય છે ને એટલે તમે ખોટા નિવેદનો કરો છો. હું ફોટા અને વિડીયો, મને ખાલી 10 મિનિટ આપો, હું ફોટા અને વિડીયો તારીખ સાથે જાહેર કરું છું. આ દાવાની સાથે સોમાભાઈ પટેલે કોંગ્રેસનો ખેસ પહેરતા હોય તેવી તસવીરો અને વિડીયો પણ રિલીઝ કર્યા. દાવા પ્રમાણે એમાં મોહન પ્રકાશ, રામકિશન ઓઝા, સિદ્ધાર્થ પટેલ તથા શક્તિસિંહ ગોહિલ પણ જોવા મળી રહ્યા છે. હેમાંગ રાવલ સોમાભાઈને સ્મૃતિ દોષ હોવાનો કટાક્ષ કરી રહ્યા છે. અને મોહન પ્રકાશ જ્યારે ભરતસિંહ સોલંકી પ્રમુખ હતા ત્યારે પ્રભારી હતા તેઓ દાવો કરી રહ્યા છે. એ સાચો પણ છે, પરંતુ સોમાભાઈ પણ ખોટા નથી, કારણ કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં મોહન પ્રકાશ સૌરાષ્ટ્ર ઝોનના નિરીક્ષક હતા અને રવિ કિશન ઓઝા સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી હતા. ફોન પર સોમા કાકા રાહુલ ગાંધીની જે રેલીની વાત કરી રહ્યા છે એ રેલીના દ્રશ્ય રહ્યા. રાહુલ ગાંધી 22 નવેમ્બર 2022ના દિવસથી આ રેલીમાં આવ્યા હતા અને જેના મંચ પર મોહન પ્રકાશ, રવિ કિશન ઓઝા પણ જોવા મળી રહ્યા છે. ભલે સોમા કાકાએ આટલી બધી વખત કૂદકા માર્યા છે એટલે કદાચ બધું યાદ ન હોય, ભલે સસ્પેન્શન પરત ખેંચવાનો લેટર ન યાદ હોય, પરંતુ આ પુરાવા સત્યની ઘણા નજીક તો છે જ. આ તો સોમાભાઈ આપેલા પુરાવાની વાત થઈ. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે જ્યારે તપાસ કરી તો ખબર પડી કે સસ્પેન્શન બાદ પણ સોમા ગાંડા પટેલ અસંખ્ય વખત ગુજરાત કોંગ્રેસના કાર્યાલય ખાતે આવી રહ્યા છે. એટલું જ નહીં, ખુદ પ્રદેશ પ્રમુખની સામે જ બેસી અને અનેક બેઠકોમાં પણ સહભાગી થઈ ચૂક્યા છે. જોઈ લો આ તસવીર. 17 જાન્યુઆરીએ ખુદ ગુજરાત કોંગ્રેસના ફેસબુક પેજ પર આ તસવીરો અપલોડ થઈ છે. 4 જિલ્લાની કોઓર્ડિનેશન કમિટીની અગત્યની બેઠક એવું લખેલું પણ છે. હવે જો સોમાભાઈ કોંગ્રેસના હોય જ નહીં તો આવી અગત્યની કહેવાતી બેઠકમાં હાજર ક્યાંથી હોય? માની લો કે જાણ બહાર કોઈક આવી પણ ચડે, પરંતુ આ રીતે પક્ષ પ્રમુખ અને વિધાનસભામાં પક્ષના નેતા સામે અને પહેલે જ હરોળમાં બેસવાની હિંમત થોડા કરે. હવે આ બીજી તસવીર પણ જોઈ લો.
29 ફેબ્રુઆરીએ કોંગ્રેસ કાર્યાલય પર થયેલી બેઠકમાં પણ સોમા કાકા પહેલી જ લાઈનમાં બેઠા હતા. ખભા પર કોંગ્રેસનો ખેસ પણ જોવા મળી રહ્યો છે. શક્તિસિંહ ગોહિલ, મુકુલ વાસની, કમિલ ચાવડા, જગદીશ ઠાકોર બધા જ આ બેઠકમાં હાજર હતા. માની લો શક્તિસિંહ ગોહિલને કદાચ ખબર ન હોય, પરંતુ અમિત ચાવડાએ તો સસ્પેન્ડ કરેલા છે. શું એમને સ્મૃતિ દોષ હશે?